આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી જામનગરની મુલાકાતે તાલુકાના મોરાર સાહેબ ખંભાલીડા ગામની મુલાકાત કરી મોરાર સાહેબના ઇતિહાસ વિશે ગહન ચર્ચા કરી। છેલ્લા 4 માસથી બ્રિજનું બાંધકામ બંધ હોવાની ગ્રામજનોની ફરિયાદ। ખેડૂતો પોતાના ખેતરે પહોંચવા 20 કિલોમીટર દૂર ફરીને જવા માટે મજબૂર બન્યા છે। આશરે ₹7 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે આ બ્રિજ, ત્યારે છેલ્લા 1.5 વર્ષમાં માત્ર 20% જેટલું જ બ્રિજનું કામ થયું છે। ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ જ ઉકેલ નથી આવ્યો। ઈશુદાન ગઢવીએ બ્રિજની સ્થળ મુલાકાત લઈ રજૂઆત સાંભળી। કે તુરંત 8 દિવસમાં આ કામ શરૂ કરવામાં આવે। હું 8 દિવસ પછી પાછો ફોલોઅપ લઈશ। હું અમારા પ્રકાશભાઈ ડોંગા છે, વસરામભાઈ છે, એમને પૂછીશ કે શું થયું કામનું, અને જો તમે ના કરવાના હો અને પૈસા ના હોય તો મારી પાસે બીજી પણ એક વ્યવસ્થા છે, તો અમે ચાલુ કરાવી દઈએ। એટલે મારી વિનંતી છે કે તમે હખણા થઈને કરાવી દો તો વધારે સારું। તો આ બધા લોકોને આ બધાની માંગણી છે। આજે તમે વિચાર કરો, આ ગામમાં એક દાદીમાનું મૃત્યુ થયું છે, છતાં તરત ગામ લોકો, કેટલી ગંભીર ઘટના હશે, તરત એક ઝાટકે આ બધા ભેગા થઈ ગયા।